બહાર કાઢીને બતાવ્યો છે અમે. જો હવે આવું પાણી પીવાનું ગામના લોકોને. નસવાડી તાલુકાના પલાસણી ગામે ગાંધીનગરવાડી જેવી સ્થિતિના એધાડ. પાણીના સંપમાંથી મૃત ગરોળી અને કાચિંડો મળતા ગ્રામજનોમાં ફફડાટ. નસવાડી તાલુકાના પલાસણી ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. ગામના પાણીના સંપમાંથી મૃત ગરોળી અને મૃત કાચિંડો મળી આવતા સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો છે. ગ્રામજનોનું કહેવું છે કે લાંબા સમયથી પાણીની ગુણવત્તા અંગે કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી, જેના કારણે આરોગ્ય માટે જોખમ ઊભું થયું છે. આ બનાવની જાણ થતાં તાલુકા પંચાયતના સભ્યો દ્વારા જાતે પાણીના સંપમાંથી મૃત જીવ બહાર કાઢવામાં આવ્યા હતા અને તંત્રની બેદરકારી સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ગામમાં આવેલા અન્ય ફિલ્ટર પાણીના સંપમાંથી સતત પાણીનો વેડફાટ થતો હોવા છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. મોધલા બેઠકના તાલુકા સભ્ય વિપિન પરમારે સમગ્ર મામલે તંત્ર સામે કડક સવાલો ઊભા કર્યા હતા. તેમણે જણાવ્યું કે જ્યારે લોકોના આરોગ્યનો પ્રશ્ન છે ત્યારે તંત્ર કેમ નિષ્ક્રિય છે. આવી બેદરકારી જો ચાલુ રહેશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના સેમ્પની સફાઈ, તપાસ અને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. આ પલાસણી ગામનો સંપનો કૂવો છે અહીંયા આગળ, બરાબર છે. હવે અહીંયા આગળ આ ફૂલ પાણી ભરેલું. જોજો ભાઈ, બતાવો છે એમને. આ બધું પાણી ભરેલો છે, બરાબર છે, ફૂલો ફૂલ. હવે અંદરથી અમે લોકો અહીંયા તપાસ કરવા આવ્યા તો અહીંયા એક મરેલી ગરોળી નીકળી. તમે જોઈ શકો છો. બતાય ભાઈ એમને. આ જોઈ લો, આ મરેલી ગરોળી છે, બરાબર છે. તો પછી અહીંયા આ ગામના લોકો એવું કહે છે કે ભાઈ અહીંયા પાણી શુદ્ધ છે, બરાબર. હવે આવું બધું પાણી પી ગામના લોકો તો પછી માણસ મરે કે શું થાય? હવે બી ઘણી જગ્યા પર બધી બનાવો બને છે અહીંયા આગળ મરી જવાના, બરાબર છે. તો અહીંયા કેવી પરિસ્થિતિ થાય? બરાબર. એટલે સરકાર કહે છે કે અમારું બધું કમ્પ્લીટેડ હોય છે, તો આ કેવું? આ વિકાસના કામો આવા છે તમારા? હજુ એ તો ખરું જ છે, પણ તમને બીજું બી એક બતાવું છું. તમે મારી જોડે ચાલો પાછળ આવો તો આ બાજુ. આ કૂવો બતાવો. જો આ કૂવો છે, હવે નવો. પેલો જૂનો છે, બતાવો. એ જૂનો કૂવો છે, આ નવો કૂવો છે. હજુ હમણાં જ બનાવ્યો છે, લગભગ 3-4 મહિના થયા, બરાબર છે. હવે બહેનો તો છે, પાઇપનો કોઈ નિકાલ નથી, કશું જ નથી. તો મારું એવું કહેવું છે કે આ લોકોનું જે પાણી છે, પાણી નીકળે છે ક્યાંથી? અહીંયાથી તમને બતાવું મેં. તમે જો અહીંયા આ ઝૂમ કરીને બતાવું છું મેં તમને. આ તમે જો, આ જો, બરાબર છે. આ તમે પાણી જો, આ કેટલું જોરથી નીકળે છે. અને આ બધું જ પાણી તમે જોઈ શકો છો. આ બધું જ વેસ્ટેજ પાણી સીધું નદીમાં જાય છે, બરાબર છે. તો પછી આ કેવા વિકાસના કામો છે તમારા? અને આ ગામના લોકોના રોગચાળો ફેલાય આવું બધું પાણી પીને, તો મરી જાય તો એની જવાબદારી કોણ લેશે? બરાબર. એટલે આ સરકારને વિનંતી છે કે જેટલું બને એટલું જલ્દી આનું રિપેરિંગ કરાવડાવે અને શુદ્ધ પાણી પીવાનું મળે. આ ગામની બધાની આ ઈચ્છા છે.